નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું આપ સૌની સિયારી ચેનલ ગુજરાતી સાહિત્ય વિદ નિકુંજ યુટ્યુબ ચેનલમાં. હું નિકુંજ પરમાર આપ સૌનું દિલથી આજના વિડીયોમાં સ્વાગત કરું છું. મિત્રો, તો ઓક્ટોબર મહિનાના પેન્શન સાથે દરેક પેન્શનને મળશે આટલું વધારાનું પેન્શન. 100% સચોટ અને સરળ શબ્દોમાં માહિતી લઈને આવ્યો છું. જો તમે ગુજરાત રાજ્યના એટલે કે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના પેન્શન ધારક છો તો તમારા માટે આજના વિડીયો ઉપયોગી બનશે. આજના વિડીયોમાં વાત કરવાના છીએ આ ચાલુ માસ એટલે ઓક્ટોબર મહિનાનું પેન્શન કેટલું મળશે અને પેન્શનમાં તમને વધારાનું પેન્શન મળવાનું છે તો કેટલું વધારાનું પેન્શન મળવાનું છે તેના વિશે આપણે વિગતે ચર્ચા કરવાના છીએ. વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઇક કરી લેજો, ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો. તમને આ ચેનલ પર સરકારી કર્મચારી, નિવૃત્ત કર્મચારી, પેન્શનધારક બાબતે હર એક અપડેટ મળતી રહેશે. મિત્રો, તો ચાલો જાણીએ વિગતવાર માહિતી. મિત્રો, તમે જાણો છો પેન્શનધારક છો તમે દર મહિને તમારા પેન્શન તમારા ખાતામાં જમા થાય છે. તો તમે જાણો છો મિત્રો, જે ગયા મહિનો છે સપ્ટેમ્બર મહિનાનું પેન્શન તમે મૂળ પેન્શન મળ્યું હતું તેમાં કંઈ વધારો મળ્યો નહોતો, પરંતુ મિત્રો આ મહિનામાં ઓક્ટોબર મહિનાનું પેન્શનમાં તમે વધારો મળવાનું છે. કારણ કે ગુજરાત રાજ્ય સરકાર દ્વારા વર્ષમાં 2 વાર મોંઘવારી ભથ્થું વધારે છે. એક મોંઘવારી ભથ્થું જાન્યુઆરીમાં વધાર્યું હતું, એ 2% વધારીને 55% કરવામાં આવ્યું હતું. તેવી જ રીતે આ વખતે ગુજરાત રાજ્ય સરકાર ભૂપેન્દ્ર પટેલની સરકાર દ્વારા જુલાઈ મહિનાનું મોંઘવારી ભથ્થું વધારી દેવામાં આવ્યું છે. કેબિનેટમાં મંજૂરી મળી ગઈ છે. તો મિત્રો જુલાઈ મહિનાનું મોંઘવારી ભથ્થું 3% વધવા જઈ રહ્યું છે. આ 3% વધવાથી કેટલો વધારો થશે પેન્શનધારકો અને સરકારી કર્મચારી કે ડી અને ડીઆરમાં, તો તેના વિશે વાત કરવાની છે. તેમાં કેટલો અસર થશે અને તમારા આ વખતે કેટલું પેન્શન જમા થશે તમારા ખાતામાં. મિત્રો, તો પહેલાં વાત કરીએ ડીએ ડીઆર શું છે. તો તમને કહ્યું તેમ ડીએ ડીઆર પેન્શન ધારકોને વર્ષમાં 2 વાર મળે છે. આ જે ડીએ ડીઆર એ 80 ડેટાના આધારે મળે છે. 80 ડેટા ફુગાવાનો દર કેટલો વધુ છે તે પ્રમાણે ગુજરાત રાજ્યના પેન્શન ધારકોને દર 6 મહિને એટલે કે વર્ષમાં 2 વાર મોંઘવારી ભથ્થું મળે છે. તો આ વખતે આ પેન્શન ધારકોને એટલે કે ઓક્ટોબર મહિનાના પેન્શન ધારકો જે પેન્શન મેળવી રહ્યા છે તેમને મોંઘવારી ભથ્થામાં 3%નો વધારો કરી દેવામાં આવ્યો છે. કેબિનેટની મંજૂરી પણ મળી ગઈ છે. બુધવારે મિત્રો સાંજે કેબિનેટની બેઠકમાં નિર્ણય લેવામાં આવ્યો છે કે પેન્શન ધારકોને 55% મોંઘવારી ભથ્થું હતું જાન્યુઆરીથી જે કરવામાં આવ્યું તે હવે 3% વધારીને 58% મોંઘવારી ભથ્થું વધારી દેવામાં આવ્યું છે. મિત્રો, તમને પહેલાં જ આપણા વિડીયોમાં જાણ કરી દેવામાં આવી હતી કે જુલાઈ મહિનાનું મોંઘવારી ભથ્થું કેટલું વધશે. તમે ગત વિડીયો પણ જોઈ શકો છો, આપણા ચેનલ પર મળતા રહેશે. આપણે કહ્યું હતું કે આ વખતે મોંઘવારી ભથ્થામાં 3%નો વધારો જોવા મળી શકે છે. તો મિત્રો તે જ થઈ ગયું છે. તો 3% મોંઘવારી ભથ્થું મળ્યું છે. ડીઆરમાં કેટલો વધારો થશે દાખલા તરીકે ઉદાહરણ તરીકે સમજીએ. જો કોઈ સરકારી કર્મચારીઓનું જે સરકારી કર્મચારી પગાર 25,000 પગાર હોય છે તો તમે 25,000નો પગાર છે તેમને જો 55% ડીએ મળતો 58%ના ડીએ કેટલું મળશે. જેનો પગાર 25,000 છે તેમને 58% ડીએ વધીને મિત્રો કેટલો પગાર મળશે. તો 25,000 પગાર પ્લસ 1,500 રૂપિયાનું વધારે ડીએનું એટલે મિત્રો 1,500 રૂપિયા વધારાનું તમારે 3% લેખે વધારાનું પેન્શન તમારા ખાતામાં જમા થશે. મિત્રો, શું કહ્યું તમને કહ્યું તેમ જે પણ સરકારી કર્મચારીનો પગાર 25,000 રૂપિયા હશે તેમને 1,500 રૂપિયાનું વધારાનો પગાર મળશે. મિત્રો, કારણ કે ડીએ 3% વધારવામાં આવ્યું છે. તેવી જ રીતે જો કોઈ પેન્શનધારકનું પેન્શન 5,000 હશે તો તેમને વધારાનું પેન્શન 750 રૂપિયા તેમને વધારાના લેખે 3% ડીએ લેખે મળવા જઈ રહ્યા છે. મિત્રો, તો તમને કહ્યું તેમ ગુજરાત રાજ્યના પેન્શન ધારકોને દર મહિને 1,500 રૂપિયા અને 750 રૂપિયાનું વધારાનું પેન્શન પગાર મળવાનું છે. તમને કહ્યું તેમ મિત્રો ગુજરાત રાજ્ય સરકારે ગઈકાલે જ એક મહત્વપૂર્ણ નિર્ણય લઈ લીધો હતો. પેન્શન ધારકોને સરકારી કર્મચારીઓને દિવાળી પહેલાં જ ગુજરાત રાજ્ય સરકારે એક મહત્ત્વની ભેટ આપી દીધી છે. અને પરંતુ ત્યારબાદ એક મહત્ત્વની બીજી વાત કરી છે. મિત્રો, 8મા પગાર પંચ અંતર્ગત પણ ખૂબ જ સારા સમાચાર આવી શકે છે. દિવાળી પહેલાં ગુજરાત રાજ્ય સરકાર દ્વારા 8મા પગાર પંચ અંતર્ગત ખૂબ જ સારા સમાચાર આવી રહ્યા છે. મિત્રો, તો આપણી ચેનલ પર સબસ્ક્રાઈબ કરી લેજો. જેવા કંઈ અપડેટ આવશે તરત જ આપણે વિડીયો બનાવીને જાણ કરીશું. તો આપણી આ ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો. મિત્રો.